हेलो विद्यार्थी मित्रों, गुड आफ्टरनून। भरतभाई व्यासना जय श्री कृष्ण, जय माताजी। આપણે સામાજિક વિજ્ઞાન ચેપ્ટર 5 વિજ્ઞાન અને ટેકનોલોજીનો ટોપિક જોતા હતા। એમાં ધાતુ વિદ્યા, રસાયણ વિદ્યા, વૈદક વિદ્યા, શૈલ ચિકિત્સા, ગણિત શાસ્ત્ર આ ટોપિક જોયા। આજે અન્ય વિજ્ઞાન, તો અન્ય વિજ્ઞાનમાં માત્ર વ્યક્તિના નામ, જેણે ગ્રંથ લખ્યો છે એનું નામ અને ગ્રંથના નામ, આ બે જ વસ્તુ યાદ રાખવાની છે। ચાવી છે શકા, ચચી બાપ, પાવું, પયો, ભાઈ, વાંકા। આ બે અક્ષરના શબ્દ બનેલા છે। એમાં પહેલો અક્ષર એ લેખકનું નામ અને બીજો અક્ષર એ ગ્રંથનું નામ છે। શકા ચચી બાપ, શક મુનિએ કાલગણના પુસ્તક લખ્યું। ચક્ર પાણીદત્તે ચિકિત્સા સંગ્રહ નામનો ગ્રંથ લખ્યો। બ્રાભ્રવ્ય પાંચાલે પ્રજનન શાસ્ત્ર ગ્રંથ લખ્યું। પારાશર વૃક્ષ આયુર્વેદ, પતંજલિએ યોગશાસ્ત્ર, ભારદ્વાજ ઋષિએ યંત્ર સર્વસ્વ અને વાત્સ્યાયને કામસૂત્ર ગ્રંથ લખ્યા। માત્ર આ રીતે યાદ રાખવાનું, શકા ચચી બાપ, પાવું, પયો, ભાઈ, વાંકા। એમાં ભારદ્વાજે તો ચાવી યાદ કરો, ય ઉપરથી ગ્રંથ, યંત્ર સર્વસ્વ, પછી વાત્સ્યાય અને વાંકા, વાત્સ્યાય અને કા એટલે કામસૂત્ર। પ્રજનન શાસ્ત્ર ગ્રંથ કોણે લખ્યું? તો બ્રાભ્રવ્ય પાંચાલે। કાલગણના શક મુનિએ। આમ ઉલટ સુલટ ગમે તેમ પૂછાય, પહેલો અક્ષર એ ગ્રંથના રચયિતાનું નામ છે અને બીજો શબ્દ અક્ષર એ ગ્રંથનું નામ છે। આ પછી આપણે ખગોળ અને જ્યોતિષ શાસ્ત્ર જોવાનું છે। ખગોળ અને જ્યોતિષ શાસ્ત્રની વાત કરીએ તો પ્રાચીન ભારતીય ખગોળ, બધા શાસ્ત્રમાં સૌથી પ્રાચીન શાસ્ત્ર કયું? ખગોળ। આપણે જે બધા શાસ્ત્રો ભણીએ છીએ એમાં પ્રાચીન શાસ્ત્ર જો કોઈ હોય તો એ ખગોળ શાસ્ત્ર છે। ખગોળ અને જ્યોતિષ એકબીજા સાથે જોડાયેલા છે। કેમ? તો કે ખગોળમાં ગ્રહો, નક્ષત્રો, ગ્રહો અને નક્ષત્રોની ગતિ, આકાશી પદાર્થો અને એના ઉપરથી ગણતરી કરીને જ્યોતિષ શાસ્ત્રનો વિકાસ થયો। ગ્રહો ઉપરથી ફળ પ્રમાણે જ્યોતિષ ફલિત કરવામાં આવે છે। ગ્રહો આકાશમાં જે રહેલા છે, નવગ્રહ, એની માનવ જીવન ઉપર કઈ રીતે અસર પડે છે એનું શાસ્ત્ર એ જ્યોતિષ શાસ્ત્ર ગણાય। ખગોળ અને જ્યોતિષ એકબીજાના પૂરક। હવે ખગોળ અને જ્યોતિષ શાસ્ત્રની અંદર 3 વ્યક્તિઓ વિશે લખવાનું। આ 3 પોઈન્ટ લખ્યા પછી 3 વ્યક્તિ, આર્યભટ્ટ, બ્રહ્મગુપ્ત અને વરાહ મિહિર। તો પહેલાં આપણે આર્યભટ્ટ વિશે લઈએ। આર્યભટ્ટ એ ગણિત શાસ્ત્રીની સાથે જેણે શૂન્યની શોધ કરી એની સાથે એ ખગોળ શાસ્ત્રી પણ હતા। આર્યભટ્ટે 2 મહત્વની શોધ આપી। પહેલી શોધ, પૃથ્વી પોતાની ધરી આસપાસ ફરે છે અને ચંદ્રગ્રહણનું સાચું કારણ પૃથ્વીનો પડછાયો છે, આવું કહેનાર આર્યભટ્ટ હતા। એટલે જ તો આપણે જ્યારે પહેલો ઉપગ્રહ અવકાશમાં છોડ્યો 1975માં, એ ઉપગ્રહનું નામ આર્યભટ્ટ રાખેલું છે। આર્યભટ્ટનો જે સિદ્ધાંત હતો, પૃથ્વી પોતાની ધરી આસપાસ ફરે અને ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ એનું સાચું કારણ જે એણે આપ્યું એને વિદ્વાનો અજરભર નામથી ઓળખતા, અજરભર। બીજો વ્યક્તિ બ્રહ્મગુપ્ત, ખગોળશાસ્ત્રી હતા। અત્યારે ન્યૂટને ગુરુત્વાકર્ષણ બળના નિયમો શોધ્યા, પણ એ નિયમની શોધ પાછળ આપણા ભારતના સિદ્ધાંતોનો ઉલ્લેખ અને ઉપયોગ થયેલો છે। બ્રહ્મગુપ્તે બ્રહ્મ સિદ્ધાંત પુસ્તક લખ્યું અને બ્રહ્મ સિદ્ધાંત પુસ્તકની અંદર ગુરુત્વાકર્ષણ બળના નિયમોનો એણે ઉલ્લેખ કરેલો છે। આ પછી ત્રીજા વ્યક્તિ જોઈએ, જે છે વરાહ મિહિર। તો વરાહ મિહિરની વાત કરીએ
વરાહ મિહિર એ તો મહાન ખગોળવેતા અને જ્યોતિષશાસ્ત્રી હતા. મહાન ખગોળવેતા અને જ્યોતિષશાસ્ત્રી તરીકે કોની ગણના થતી હતી? વરાહ મિહિરની ગણના થતી હતી. એણે જ્યોતિષશાસ્ત્રને 3 ભાગમાં વહેંચ્યું: તંત્ર, હોરા અને સંહિતા. 3 રીતે જ્યોતિષ અત્યારે ફલિત થાય છે. તંત્ર જ્યોતિષ, અસ્થિતંત્ર, કે જે શરીરના અંગને આધારે જ્યોતિષ ફલિત થાય. કોઈ પણ વ્યક્તિના શરીરના અંગ એ જ્યોતિષ ફલિત કરે છે એ વ્યક્તિ માટે. જેમ કે પુત્રના પગ પારણામાંથી અને વહુના પગ બારણામાંથી. આ એક પ્રકારનું જ્યોતિષ ગણાય. કંકુ પગલાં કરવામાં આવે છે એની પાછળ જ્યોતિષશાસ્ત્ર છે. કેમ કે વહુના પગના આધારે, પગના નિશાનના આધારે એ જ્યોતિષ ફલિત થતું હતું. પછી બીજું કે કોઈની ગરદન, ભ્રમર, હોઠ એ પણ જ્યોતિષ ફલિત કરે. જેમ કે ટૂંકી ગરદન, લંબે કાન, યહી હૈ હરામખોર કે નિશાન. આ બધું જ્યોતિષ ગણાય. જ્યારે બીજો જ્યોતિષનો પ્રકાર જોઈએ તો ગ્રહો અને નક્ષત્રોના આધારે જ્યોતિષ ફલિત થાય. એની આકાશી પદાર્થોની ગતિના આધારે અને એની માનવ જીવન ઉપર કેવી અસર પડે છે એની ગણતરીના આધારે જ્યોતિષ ફલિત કરવામાં આવે છે. ત્રીજું જ્યોતિષ એ સંહિતા જ્યોતિષ. સંહિતા જ્યોતિષ એટલે હસ્તરેખાને આધારે. હસ્તરેખાને આધારે જ્યોતિષ ફલિત થાય અને એ પણ એક પ્રકારનો જ્યોતિષનો પ્રકાર. આ 3 પ્રકારો વરાહ મિહિરે આપ્યા. વરાહ મિહિરે બૃહદ સંહિતા ગ્રંથની રચના કરી. ખગોળની અંદર મહત્વનું પુસ્તક વરાહ મિહિરે આપ્યું. બૃહદ સંહિતા બહુ જૂનું પુસ્તક છે, જેમાં આકાશી ગ્રહો અને એ ગ્રહોની માનવ જીવન ઉપર કેવી અસર પડે, મનુષ્યના લક્ષણો, પ્રાણીઓના વર્ગો, લગ્ન સમય, તળાવ, કૂવા, બગીચા, વાવ, એના શુભ મુહૂર્તોની માહિતી વરાહ મિહિરે બૃહદ સંહિતા ગ્રંથની અંદર આપેલી છે. વરાહ મિહિરે બૃહદ સંહિતા ગ્રંથ લખ્યો. આગળ જોઈએ તો આગળની વિદ્યા, આગળનું શાસ્ત્ર એ વાસ્તુશાસ્ત્ર. તો વાસ્તુશાસ્ત્ર, પ્રાચીન ભારતીય વાસ્તુશાસ્ત્ર વિશે લખો. વાસ્તુશાસ્ત્ર છે એ જ્યોતિષશાસ્ત્રનું અવિભાજ્ય અંગ છે. જ્યોતિષ જેવું જ છે, જ્યોતિષથી એને અલગ પાડી શકાય નહીં. વાસ્તુશાસ્ત્રમાં મકાનના બાંધકામ, નગરના બાંધકામ, મહેલ, અશ્વશાળા, શસ્ત્રાગાર, આ બધાની રચના કઈ રીતે અને કઈ દિશામાં કરવી, આપણા રહેઠાણની અસર આપણી જીવનશૈલી ઉપર પડે છે, આપણી આવક ઉપર પડે છે. શારીરિક પીડાઓ ભોગવતા હોઈએ એની પાછળ, અથવા તો આર્થિક તંગીમાંથી પસાર થતા હોઈએ, એ કદાચ વાસ્તુ દોષ પણ હોઈ શકે. આવું વાસ્તુશાસ્ત્ર આપણને કહે છે. તો વાસ્તુશાસ્ત્રના પ્રણેતાઓ કોણ હતા? વાસ્તુશાસ્ત્ર સમજાયું કોણે? તો વાસ્તુશાસ્ત્રના પ્રણેતા એ કહી શકાય બ્રહ્મા, કે જેણે આ સૃષ્ટિની રચના કરી, એટલે વાસ્તુશાસ્ત્રી ગણાય. વાસ્તુશાસ્ત્ર મુજબ સૃષ્ટિની રચના થઈ છે. જંગલો, સમુદ્ર, પર્વતો, આ બધી રચના કરનાર રચયિતા બ્રહ્મા. બ્રહ્મા, નારદ, બૃહસ્પતિ, ભૃગુ, વશિષ્ઠ, વિશ્વકર્મા, આ બધા વાસ્તુશાસ્ત્રના પ્રણેતાઓ છે. વાસ્તુશાસ્ત્રમાં શેના સિદ્ધાંતો આપેલા છે? તો વાસ્તુશાસ્ત્રમાં રહેવાની જગ્યા, મંદિર, મહેલ, અશ્વશાળા, કિલ્લા, શસ્ત્રાગાર, નગર, એની રચના કઈ રીતે કરવી, કઈ દિશામાં કરવી, એના સિદ્ધાંત વાસ્તુશાસ્ત્રમાં આપ્યા. રહેવામાં પણ ગૌમુખી એવી જગ્યાઓ પસંદ કરવામાં આવે છે. પૂર્વાભિમુખ બાંધકામ થાય છે. મંદિર કઈ રીતે બાંધવું, મહેલની રચનાઓ કઈ રીતે કરવી, અશ્વશાળા હંમેશા આગળની બાજુમાં અશ્વને, અને કિલ્લાઓ ચારે બાજુ નગરકોટ, શસ્ત્રાગાર એટલે મકાનની અંદર શસ્ત્ર રાખવાની વ્યવસ્થા કઈ જગ્યાએ રાખવી, આ બધા સિદ્ધાંતો વાસ્તુશાસ્ત્રમાં આપ્યા છે. વાસ્તુશાસ્ત્રનો ઉલ્લેખ
એ બૃહદ સંહિતા નામના ગ્રંથમાં છે. આમાં એક પુસ્તક અને પછી વિશ્વકર્મા, આ બે વ્યક્તિઓ વિશે લખવાનું. બૃહદ સંહિતા પુસ્તક એ વાસ્તુશાસ્ત્રનું પુસ્તક છે. બૃહદ સંહિતા કે જે આપણે ખગોળમાં જોયું, બૃહદ સંહિતા વરાહમિહિરે લખ્યું. જે મહાન ખગોળવેતા અને જ્યોતિષશાસ્ત્રી એ વરાહમિહિરે બૃહદ સંહિતા ગ્રંથ લખ્યો. એમાં એમણે વાસ્તુશાસ્ત્રનો ઉલ્લેખ કર્યો છે. બૃહદ સંહિતા ગ્રંથ વાસ્તુશાસ્ત્રને લગતું પુસ્તક છે. આ પુસ્તક વર્ષોથી લખાયેલું હતું, વરાહમિહિરે લખ્યું હતું, પણ એ જૂનું થઈ ગયેલું. તો મેવાડના રાણા કુંભા પાસે એ પુસ્તક આવ્યું. એમણે એ પુસ્તકની નવી એડિશન બહાર પાડી. જે નહોતું ઉકેલાતું એમાં એમણે સુધારા વધારા કર્યા અને નવો ગ્રંથ 15મી સદીમાં મેવાડના રાણા કુંભાએ સુધારા વધારા કરીને બૃહદ સંહિતાનો પુનરોદ્ધાર કરેલો. વાસ્તુશાસ્ત્ર આવે ત્યારે આ વ્યક્તિ, જેને વિશ્વકર્મા કહી શકાય, વિશ્વકર્માએ વાસ્તુશાસ્ત્રને 8 ભાગમાં વહેંચેલું છે. વિશ્વકર્મા વાસ્તુશાસ્ત્રના દેવ. વિશ્વકર્મા જે કોઈ નિર્માતા છે, ફર્નિચર બનાવવાવાળાથી માંડી અને જે કોઈ રહેવા માટેની વસ્તુઓનું નિર્માણ કરનારા વ્યક્તિઓ છે, એનો બિઝનેસ કરે છે, એના દેવ એ વિશ્વકર્મા ગણાય. કેમ તો કે એ વાસ્તુશાસ્ત્રના પ્રણેતા છે. એણે વાસ્તુશાસ્ત્રને 8 ભાગમાં વિશ્વકર્માએ વહેંચ્યું. કયા 8 ભાગ પાડ્યા વાસ્તુશાસ્ત્રના? તો પહેલાં તો રહેવા માટે જગ્યાની પસંદગી. પસંદગી કઈ રીતે કરવી? જો યોગ્ય પસંદગી તમે કરી હોય તો તમારો વિકાસ થઈ શકે. જગ્યાની પસંદગી, પછી વિવિધ આકાર કે મકાનનો આકાર કયા કયા પ્રકારનો રાખવો, રચના અને કદ, અંદરની ગોઠવણી પણ અસર કરે. અંદરની ફર્નિચર કે અંદરની ગોઠવણી, અરીસો ક્યાં રાખવો, બેડરૂમ કઈ દિશાએ રાખવો, ઘડિયાળ ક્યાં મૂકવી, આપણું રસોઈ ઘર કઈ દિશામાં બનાવવું, મંદિર કઈ દિશામાં, એ અંદરની ગોઠવણી, વસ્તુની અંદરની ગોઠવણી મહત્ત્વની છે. દેવ મંદિર, આપણું જે મંદિર અંદરનું જે પૂજા સ્થળ કઈ દિશાએ, બ્રહ્મસ્થાન કઈ દિશાએ, ભોજન કક્ષ, શયનખંડ, આ બધી 8 ભાગની માહિતી વિશ્વકર્માએ 8 ભાગમાં વહેંચ્યું છે. પહેલાં વાસ્તુશાસ્ત્ર એ જોઈએ તો આપણને વાસ્તુશાસ્ત્ર પહેલાં એના દૃષ્ટિકોણમાં હવે પરિવર્તન આવ્યું છે. પહેલાં ધર્મના નામે વાસ્તુશાસ્ત્ર સમજાવવામાં આવતું. અત્યારે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી વાસ્તુશાસ્ત્રને સમજાવવામાં આવે છે. કોઈપણ મકાનના બાંધકામ કરતાં પહેલાં, અંદરની ગોઠવણી કરીએ એ પહેલાં વાસ્તુશાસ્ત્રીને રોકવામાં આવે છે, એને ફી ચૂકવવામાં આવે છે અને એ લોકો એના આઈડિયા પ્રમાણે બધી અંદરની ગોઠવણીઓ થાય છે. પહેલાં ધર્મના નામે સમજાવતા, હવે વૈજ્ઞાનિક દૃષ્ટિબિંદુના નામે સમજાવે છે. સારનાથનો 128 ફૂટ ઊંચો જે સ્તંભ છે એ વાસ્તુકલાનો ઉત્તમ નમૂનો છે. વાસ્તુકલાનો ઉત્તમ નમૂનો કયો? સારનાથનો સ્તંભ. હવે આપણે 2 પુસ્તકો જોયા, એ 2ના પ્રશ્નો તપાસીએ. તો ખગોળ, બધા શાસ્ત્રમાં સૌથી પ્રાચીન શાસ્ત્ર કયું? ખગોળશાસ્ત્ર. ખગોળ જ્યોતિષશાસ્ત્રનો વિકાસ કઈ રીતે થયો? તો કે આકાશી ગ્રહો, નક્ષત્રોની ગતિ અને આકાશી પદાર્થો ઉપરથી. જ્યોતિષશાસ્ત્ર કઈ રીતે ફલિત કરવામાં આવતું? ગ્રહો ઉપરથી ફળ પ્રમાણે. પછી તો કે આપણે પ્રથમ ઉપગ્રહ છોડ્યો એનું નામ કયું? આર્યભટ્ટ. આર્યભટ્ટે શું સાબિત કર્યું? તો કે પૃથ્વી પોતાની ધરી આસપાસ ફરે છે. ચંદ્રગ્રહણનું સાચું કારણ પૃથ્વીનો પડછાયો છે. આગળનો પ્રશ્ન, ગુરુત્વાકર્ષણના નિયમોનો ઉલ્લેખ કયા ગ્રંથમાં કોણે કર્યો? તો ગુરુત્વાકર્ષણ બળના નિયમો બ્રહ્મ સિદ્ધાંત ગ્રંથમાં બ્રહ્મગુપ્તે કર્યો. મહાન ખગોળવેતા અને જ્યોતિષશાસ્ત્રી કોણ હતા? વરાહમિહિર. વરાહમિહિરે જ્યોતિષશાસ્ત્રને કેટલા ભાગમાં વહેંચ્યું?
3 ભાગમાં. કયા કયા? તંત્ર, હોરા અને સંહિતા. બૃહદ સંહિતા ગ્રંથની રચના કોણે કરી? વરાહમિહિરે. બૃહદ સંહિતામાં કઈ માહિતી દર્શાવી છે વરાહમિહિરે? તો કે આકાશી ગ્રહો, એની માનવી પર અસર, મનુષ્યના લક્ષણો, પ્રાણીઓના વર્ગો, લગ્ન સમય, તળાવ, કૂવા, બગીચા, એના શુભ મુહૂર્તોની માહિતી વરાહમિહિરે બતાવી છે. આગળનો ગ્રંથ વાસ્તુશાસ્ત્ર. કયું શાસ્ત્ર એ જ્યોતિષ શાસ્ત્રનો અવિભાજ્ય અંગ છે? વાસ્તુશાસ્ત્ર. વાસ્તુશાસ્ત્રના પ્રણેતાઓ કોણ કોણ હતા? બ્રહ્મા, નારદ, બૃહસ્પતિ, ભૃગુ, વશિષ્ઠ, વિશ્વકર્મા. આગળનો પોઈન્ટ બૃહદ સંહિતા. બૃહદ સંહિતા કયા ગ્રંથમાં વાસ્તુશાસ્ત્રનો ઉલ્લેખ છે? બૃહદ સંહિતા. જે કોણે લખ્યું? વરાહમિહિરે. બૃહદ સંહિતાનો પુનરોદ્ધાર, સુધારા વધારા કોણે ક્યારે કર્યા? 15મી સદીમાં મેવાડના રાણા કુંભાએ કર્યા. વિશ્વકર્માએ વાસ્તુશાસ્ત્રને કેટલા ભાગમાં વહેંચ્યું? 8 ભાગમાં. કયા કયા? જગ્યાની પસંદગી, વિવિધ આકાર, રચના, કદ, અંદરની ગોઠવણી, દેવ મંદિર, બ્રહ્મસ્થાન, ભોજન કક્ષ, શયનખંડ એ બાબત. વાસ્તુશાસ્ત્ર પહેલાં કયા નામે સમજાવતું, હવે કયા દ્રષ્ટિકોણથી સમજાવે છે? તો પહેલાં ધર્મના નામે સમજાવતું, હવે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સમજાવે છે. વાસ્તુકલાનો ઉત્તમ નમૂનો કયો? સારનાથનો સ્તંભ 128 ફૂટ ઊંચો છે તે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો લેસન પૂરો થાય છે. ધન્યવાદ. ગુડુ ગુડુ.